Hello friends, today we will learn about the paracore. So first of all, what is paracore? Paracore, it is give the relationship between surface tension and density of the liquid. પેરાકોર એટલે કે શું છે કે સરફેસ ટેન્શન અને ડેન્સિટી વચ્ચેનો રિલેશનશિપ બતાવે છે. યુ નો અબાઉટ વોટ ઇઝ પેરાકોર, બરાબર? તમે ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલ કરેલા હશે પેરાકોર વિશે, રેડી? તો એના વિશે આપણે આજે જોશું. Paracore in 1923 મેકલોઇડ ગીવ ધી રિલેશનશિપ બિટવીન સરફેસ ટેન્શન એન્ડ ડેન્સિટી. 1923ની અંદર મેકલોઇડ નામના સાયન્ટિસ્ટે સરફેસ ટેન્શન અને ડેન્સિટી વચ્ચેનો રિલેશન સ્થાપિત કરેલો હતો. કેના વચ્ચે? સરફેસ ટેન્શન. યુ નો અબાઉટ વોટ ઇઝ સરફેસ ટેન્શન, બરાબર? લાસ્ટ ટાઈમની અંદર આપણે જોયેલું હતું કે સરફેસ ટેન્શન કેને કહેવામાં આવે છે. તો એ સરફેસ ટેન્શન અને ડેન્સિટી, એ જે લિક્વિડ છે એની ડેન્સિટી, એ બંનેનો રિલેશન કોણ બતાવશે? તો કે પેરાકોર. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 2 માર્કની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પેરાકોર. તો પેરાકોર એટલે શું છે કે સરફેસ ટેન્શન અને ડેન્સિટી વચ્ચેનો રિલેશન બતાવે છે. એ કયા ઇક્વેશન વડે આપવામાં આવે છે? તો મેકલોઇડે આ ઇક્વેશન આપેલું હતું. એની અંદર શું છે? તો કે ગામા મીન્સ ધી સરફેસ ટેન્શન ઓફ ધી લિક્વિડ. હિયર કેપિટલ D means density of the liquid minus small d means density of vapor at the same temperature and C means constant. તો એ કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. એવું ઇક્વેશન બનાવેલું હતું કોને? મેકલોઇડે. તો આની અંદર એરર હતી, કોન્સ્ટન્ટ રહેતું નહોતું, બરાબર? D means density of liquid, small d means density of vapor at same temperature, C means constant. તો 1923ની અંદર મેકલોઇડે આ ઇક્વેશન બનાવેલું હતું. પછી એ ઇક્વેશનમાં સુધારો વધારો કરી અને સજ્ડને 1923ની અંદર મોડિફાય કર્યું. એ ઇક્વેશનને શું કર્યું? મોડિફાય. 1924ની અંદર ફાઇનલ ઇક્વેશન પેરાકોરનું બનાવેલું હતું. એ ફાઇનલ છે નહીં. હવે જે ઇક્વેશન જોશું એ ફાઇનલ ઇક્વેશન છે. કેના માટેનું? પેરાકોર માટે. એ પણ શું બતાવશે? રિલેશનશિપ બિટવીન સરફેસ ટેન્શન એન્ડ ડેન્સિટી ઓફ ધી લિક્વિડ. તો પેરાકોર શું છે પૂછે તમને, વોટ ઇઝ પેરાકોર? સો પેરાકોર ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ give relationship between surface tension and density of the liquid, and how it will be calculate by using of this ફોર્મ્યુલાની મદદથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. કઈ રીતે એ આપણે જોઈએ. તો જે પહેલાં ઇક્વેશન આપ્યું તો એમાં એરર આવતી હતી, એટલે નેક્સ્ટ સજ્જને 1924ની અંદર એ ઇક્વેશનને શું કર્યું? મોડિફાય કર્યું. એને શું કર્યું? બંને સાઈડ એમ શું કર્યો? મલ્ટીપ્લાય કર્યો. આ જે જૂનું ઇક્વેશન હતું એમાં એમ અહીંયા મલ્ટીપ્લાય કર્યો અને એમ અહીંયા, બંને ઇક્વેશનની બંને બાજુ એમ મલ્ટીપ્લાય કર્યો એટલે બની ગયું 1924 સડનવાળું ઇક્વેશન. એ ફાઇનલ ઇક્વેશન છે, બરાબર? એરર આવતી હતી એટલામાં. તો એમ એટલે શું? એમ ઇટ ઇઝ કોલ્ડ મોલિક્યુલર વેઇટ ઓફ ધી લિક્વિડ. એમ એટલે મોલિક્યુલર વેઇટ ઓફ ધી લિક્વિડ. તો આ રીતનું ઇક્વેશન બને છે. બંને બાજુ એમ શું કર્યો? મલ્ટીપ્લાય. એમ એટલે કે મોલિક્યુલર વેઇટ ઓફ લિક્વિડ. તો અહીંયા શું થઈ જશે? તો એમ મલ્ટીપ્લાય વિથ ગામા રેસ ટુ 1/4 divided by capital D minus small d is equal to Cm. Here Cm means not chief minister, C means constant and M means molecular weight of the compound. So Cm multiply both are, it is another constant, it is called P. P means paracore of the compound. કમ્પાઉન્ડનું પેરાકોર કહેવામાં આવે છે. એ વેલ્યુ કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. કોઈ પણ લિક્વિડ માટે પેરાકોર કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. પી કેની રિપ્લેસ કરીને આવેલો છે? સીએમને રિપ્લેસ કરીને પી આવેલો છે. સીએમ મીન્સ કોન્સ્ટન્ટ, સી મીન્સ કોન્સ્ટન્ટ, એમ મીન્સ મોલિક્યુલર વેઇટ. બોથ આર કોન્સ્ટન્ટ. ધેટ્સ વાય here we take another constant, it is called P paracore. It is also constant. So in this equation m means molecular weight, gamma means surface tension raised to 1/4, capital D means density of liquid, and minus small d means density of the vapor phase. Vapor phase ની અંદર એની કેટલી ડેન્સિટી છે એ. But here small d is a very small compared to the d. That's why here small d is negligible. કેવો થશે? નિગ્લેક્ટ કરી શકીએ, કારણ કે કેપિટલ ડી એકદમ લાર્જ હશે. કેના કરતાં? સ્મોલ ડી કરતાં. કેના કરતાં? સ્મોલ ડી કરતાં વધુ હશે. તો આપણે સ્મોલ ડી મીન્સ ડેન્સિટી ઓફ વેપર ફેઝની અંદર એ આપણે ડેન્સિટી નિગ્લેક્ટ કરી શકીએ. તો અહીંયા આ ડીને આપણે શું કર્યો? નિગ્લેક્ટ કર્યો. તો આ એક ડી રાખશું તો અહીંયા ઇક્વેશન શું બની જશે? જો અહીંયા કેપિટલ ડીને શું કરેલો? નિગ્લેક્ટ કરેલો. એટલે ઇક્વેશન શું થઈ જશે? m/d ગામા રેસ ટુ 1/4 ઇઝ ઇક્વલ ટુ p. હવે અહીંયા m/d, યુ નો અબાઉટ વોટ ઇઝ m/d? મોલિક્યુલર વેઇટ અપોન ડેન્સિટી ઓફ લિક્વિડ.
ડેન્સિટી ઓફ લિક્વિડ, અને ઉપર આવશે એમ. એમ મીન્સ મોલિક્યુલર વેઇટ. સો વેનએવર મોલિક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય ડેન્સિટી, ઇટ ઇઝ કોલ્ડ મોલાર વોલ્યુમ. યુ નો અબાઉટ વોટ ઇઝ મોલાર વોલ્યુમ, એ આપણે જોયેલું હતું ફર્સ્ટ લેક્ચરની અંદર. મોલાર વોલ્યુમ ઇટ ઇઝ ડિનોટેડ બાય વીએમ, વી સફિક્સ એમ. તો વીએમ મીન્સ શું થશે? મોલાર વોલ્યુમ. તો એમ છેદમાં ડી, એમ છેદમાં ડી, ઇટ ઇઝ કોલ્ડ વીએમ. વીએમ મીન્સ મોલાર વોલ્યુમ. તો મોલિક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય ડેન્સિટી, ઇટ ઇઝ કોલ્ડ મોલાર વોલ્યુમ. તો એમ બાય ડીને રિપ્લેસ કરીને આપણે શું લખી શકીએ? વીએમ 1/4, બરાબર, ગામા રેસ ટુ 1/4 ઇઝ ઇક્વલ ટુ પી. હવે જ્યારે સરફેસ ટેન્શન આપણે યુનિટ લઈ લઈએ, યુનિટ મીન્સ 1 લઈ લઈએ, યુનિટી લઈ લઈએ, તો વીએમ ઇઝ ઇક્વલ ટુ પી, બરાબર. મોલાર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ પેરાકો. એ ઇક્વેશન પણ બનાવી શકીએ, પરંતુ આપણે ઇક્વેશન કયું ધ્યાનમાં લેવાનું? આ ઇક્વેશન ધ્યાનમાં લેવાનું થાય. ફાઇનલ ઇક્વેશન પેરાકોનું આ ઇક્વેશન થાય. હિયર વીએમ ઇઝ મોલાર વોલ્યુમ, ગામા મીન્સ સરફેસ ટેન્શન, ઇઝ ઇક્વલ ટુ પી. પી મીન્સ પેરાકોર. તો આ હતું પેરાકોર, બરાબર. 2 માર્કની અંદર પૂછાય તો બંને લખવાનું, બરાબર. ફર્સ્ટ મેકલોઇડ 1923ની અંદર ઇક્વેશન બનાવ્યું, પછી એરર આવતી હતી એટલા માટે સજ્જને 1924ની અંદર એને મોડિફાય કરી અને બંને બાજુ મલ્ટીપ્લાય વિથ એમ કર્યા. એમ એટલે મોલિક્યુલર વેઇટ, એટલે સીએમ એટલે અનધર કોન્સ્ટન્ટ આપણે પુટ કરીએ પી, બરાબર. સીએમની જગ્યાએ આપણે અનધર કોન્સ્ટન્ટ પી મૂક્યો. એ પછી આ સ્મોલ ડીને નિગ્લેક્ટ કરવાનો. વેપરની અંદર જે ડેન્સિટી છે, ડેન્સિટી ઓફ ધી વેપર ઇઝ નિગ્લેક્ટ કમ્પેર ટુ ધી ડેન્સિટી ઓફ લિક્વિડ. That's why here small d is negligible. So m by d you know about molecular weight by density, it is called Vm, molar volume. તો અહીંયા Vm લખી શકો. રેડી? નેક્સ્ટ આપણે જોઈએ તો આ હતું પેરાકોર, 2 માર્કની અંદર ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આપણે જોશું વિસ્કોસિટી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર. 3 માર્કની અંદર પૂછાય અથવા 5 માર્કની અંદર ઓસ્વાલ્ડ વિસ્કોમીટર ઘણી બધી વખત પૂછાય છે, તો એ આપણે જોઈએ. તો વિસ્કોસિટી શું છે? યુ નો અબાઉટ વોટ ઇઝ વિસ્કોસિટી. વિસ્કોસિટી મીન્સ સ્નિગ્ધતા, બરાબર. વિસ્કસ, કેવું કમ્પાઉન્ડ વિસ્કસ છે? તો આપણે ઓઇલ અને વોટર જોઈએ તો ઓઇલ વધારે વિસ્કસ હશે અને વોટર ઓછું વિસ્કસ હશે. કઈ રીતે ખબર પડી જાય? તો આપણે કોઈ ફ્લેટ સરફેસ ઉપર વોટરને આપણે ઢોળીએ, ફ્લોટ કરાવી, અને ઓઇલને આપણે ફ્લોટ કરાવીએ કોઈ પણ સરફેસ ઉપર, તો વોટર ઝડપથી ફ્લોટ થશે, જ્યારે ઓઇલ ઝડપથી ફ્લોટ થશે નહીં, બિકોઝ ઓફ ઇઝ રેઝિસ્ટન્સ ટુવર્ડ ધી ફ્લો. ઓઇલ શું કરશે? ફ્લો થવા દેશે નહીં, રેઝિસ્ટ કરશે, એટલે કે ફ્લો થશે નહીં, ઇઝીલી ફ્લો થશે નહીં. જ્યારે વોટર રેઝિસ્ટ થશે નહીં એટલે ઝડપથી ફ્લો થશે. તો જે રેઝિસ્ટન્સ વધારે બતાવે ફ્લો માટે, બરાબર, ફ્લો કરવા માટે વધુ રેઝિસ્ટન્સ બતાવે, એની વિસ્કોસિટી કેવી હોય? હાઈ હોય. અને જે રેઝિસ્ટન્સ ઓછું બતાવે ફ્લો કરવા માટે, એની વિસ્કોસિટી ઓછી હોય. તો આ રીતે તમે લઈ શકો. જેલી લ્યો તો જેલીની વિસ્કોસિટી વધુ કહેવાય, ઓઇલની એના કરતાં ઓછી, અને વોટરની એના કરતાં ઓછી. તો આપણે આ રીતે વિસ્કોસિટી જોઈ શકીએ. તો વિસ્કોસિટી એટલે તમે સમજી ગયા શું છે? તો કે ટુ રેઝિસ્ટ ફ્લો કરવા માટે રેઝિસ્ટ કરે એને વિસ્કોસિટી કહેવામાં આવે છે. જે વધુ ફ્લો કરી શકે, ઇઝીલી ફ્લો કરી શકે, રેઝિસ્ટન્સ ઓછું હોય એની વિસ્કોસિટી પણ ઓછી હોય, રેઝિસ્ટન્સ વધુ હોય એની વિસ્કોસિટી પણ વધુ હોય. તો એના ઉપરથી તમે વિસ્કોસિટી સમજી શકો. તો તમે ડેફિનેશન પૂછો વોટ ઇઝ વિસ્કોસિટી, તો વિસ્કોસિટી સિમ્પલ અને સોબર ભાષામાં તમે શોર્ટ એન્ડ સ્વીટ લખી શકો. વિસ્કોસિટી ઇઝ મેઝરમેન્ટ ઓફ ધી ફ્લુઇડ રેઝિસ્ટન્સ ટુ ધી ફ્લો. ફ્લો કરવા માટે જે રેઝિસ્ટ કરે એવી પ્રોપર્ટીને શું કહેવામાં આવે છે? વિસ્કોસિટી. કેની? ફ્લુઇડની. બરાબર, સમજાણું કે ન સમજાણું? વિસ્કોસિટી ઇઝ અ મેઝરમેન્ટ ઓફ ફ્લુઇડ રેઝિસ્ટન્સ ટુવર્ડ ધી ફ્લો. ફ્લો કરવા માટે જે રેઝિસ્ટ કરે એવી પ્રોપર્ટીને કહેવામાં આવે છે વિસ્કોસિટી. વિસ્કોસિટી ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ પ્રોપર્ટી ટુ રેઝિસ્ટ ધ ફ્લો. બરાબર, ફ્લો કરવા માટે રેઝિસ્ટ કરે એને શું કહેવામાં આવે છે? એ ફ્લુઇડની વિસ્કોસિટી કહેવામાં આવે છે. રેઝિસ્ટન્સ વધુ એમ એની વિસ્કોસિટી પણ વધુ, રેઝિસ્ટન્સ ઓછું તો એની વિસ્કોસિટી પણ ઓછી. તો જેનું રેઝિસ્ટન્સ વધુ હોય એની વિસ્કોસિટી પણ કેવી હોય? વધુ હોય. તો અહીંયા આપણે 2 એક્ઝામ્પલ લીધેલા છે, એક વોટર છે અને એક હની છે. તો હનીની તમને ખબર પડી જાય, હનીની વિસ્કોસિટી કેવી હોય? વધુ હોય. વોટરની કેવી? ઓછી હોય. હની અને વોટર તમે બંને ફ્લેટ સરફેસ ઉપર રાખો તો ઝડપથી ફ્લો કોણ કરશે? વોટર કરશે. હની ઝડપથી ફ્લો કરી શકશે નહીં, માટે એની વિસ્કોસિટી વધુ, કારણ કે રેઝિસ્ટન્સ વધુ. યુ નો અબાઉટ રેઝિસ્ટન્સ ઇઝ હાઈ કમ્પેર ટુ ધી વોટર. ધેટ્સ વાય હની હેવિંગ ધી હાઈ વિસ્કોસિટી કમ્પેર ટુ ધી વોટર. વોટર કરતાં એની વિસ્કોસિટી કેવી હશે? વધુ હશે.
તો વોટરની વિસ્કોસિટી ઓછી અને હનીની વિસ્કોસિટી વધુ હશે. આની વિસ્કોસિટી વધુ હશે, આની વિસ્કોસિટી ઓછી હશે કમ્પેર ટુ ધી હની. તો અહીંયા જો વિસ્કોસિટી આપેલી છે, લોઅર વિસ્કોસિટી 1 સેન્ટીપોઈસ એન્ડ હિયર 12,200 સેન્ટીપોઈસ, બરાબર, 12,200 સેન્ટીપોઈસ, એટલે કે બહુ વધુ હનીની વિસ્કોસિટી છે, જ્યારે વોટરની વિસ્કોસિટી એટલી બધી છે નહીં. ઓઇલની જોઈએ તો આ બંને વચ્ચે ઓઇલ આવશે, બરાબર. ઓઇલની જોઈએ તો હનીની સૌથી વધુ, ઓઇલની એના કરતાં ઓછી, વોટરની એના કરતાં ઓછી. તો આ રીતે આપણે વિસ્કોસિટી બતાવી શકીએ, બરાબર. તો વિસ્કોસિટી હવે તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ આપણે જોઈએ વિસ્કોસિટીના યુનિટ જોઈએ. તો એસઆઈ યુનિટ 1 માર્કની અંદર ઘણી બધી વખત પૂછાય છે. એસઆઈ યુનિટ પૂછાઈ શકે, સીજીએસ યુનિટ પૂછાઈ શકે, તો તમારે યાદ રાખવાના. એસઆઈ યુનિટ થશે કેજી પર મીટર સેકન્ડ. એસઆઈ યુનિટ, બરાબર, કેજી મીટર પર સેકન્ડ, સોરી કેજી પર મીટર સેકન્ડ. અને સીજીએસ યુનિટ થશે ગ્રામ પર સેન્ટીમીટર સેકન્ડ. ગ્રામ પર સેન્ટીમીટર સેકન્ડ, સીજીએસ યુનિટ. નેક્સ્ટ જોઈએ ફેક્ટર અફેક્ટિંગ. વિસ્કોસિટી ઉપર કયા કયા ફેક્ટર અફેક્ટ કરી શકે? ઘણા બધા કરી શકે, પણ મેઇન બે લીધેલા છે, ટેમ્પરેચર અને પ્રેશર. તો ટેમ્પરેચર શું અફેક્ટ કરશે? વેનએવર ઇન્ક્રીઝ વિસ્કોસિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી ટેમ્પરેચર. Viscosity is inversely proportional to the temperature. Why? Whenever increase the temperature, at that time attraction between two molecule is less. That's why viscosity it will be decrease. શું થશે? જો બે મોલિક્યુલ વચ્ચેનું અટ્રેક્શન શું થઈ જશે? ઘટી જશે. તમે જે હીટિંગ આપો એટલે બંને મોલિક્યુલ વચ્ચેનું અટ્રેક્શન ઘટી જશે એટલે ફ્લોનું રેઝિસ્ટન્સ ઘટશે. રેઝિસ્ટન્સ ઘટશે એટલે ઇઝીલી ફ્લો કરશે, તો વિસ્કોસિટીમાં ઘટાડો થશે. So viscosity is inversely proportional to the temperature. Whenever increase the temperature, at that time viscosity of the liquid, viscosity of the fluid, it will be decrease. Whenever increase the temperature of the compound. તમને ખબર છે હનીને તમે ગરમ કરો એટલે વિસ્કોસિટી કેવી થઈ જાય? વિસ્કસ ઘટી જાય. એની વિસ્કોસિટી ઘટી જાય એટલે વિસ્કસ રહેશે નહીં. એટલે કોઈ પણ કમ્પાઉન્ડને તમે હીટિંગ આપો એટલે વિસ્કોસિટીમાં શું થાય? ઘટાડો થાય. અને ટેમ્પરેચર, મોસ્ટ ઓફ ટેમ્પરેચર ઇટ કેન નોટ બી ડિપેન્ડ ઓન ટુ ધી વિસ્કોસિટી. મેન પ્રેશર કેન નોટ બી ડિપેન્ડ ઓન ટુ ધી વિસ્કોસિટી. વિસ્કોસિટી ઉપર મોસ્ટ ઓફ ડિપેન્ડ ન થતું. બટ વેનેવર હાઈ પ્રેશર ઇઝ ધેર, એટ ધેટ ટાઈમ ઇટ્સ ડિપેન્ડ પ્રેશર ઇઝ ડિપેન્ડ ઓન ટુ ધી વિસ્કોસિટી. વધુ પ્રેશર કરવામાં આવે તો વિસ્કોસિટીમાં પણ વધારો થાય. વિસ્કોસિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી પ્રેશર. વિસ્કોસિટીમાં તમે પ્રેશરમાં વધારો કરો તો વિસ્કોસિટીમાં વધારો થાય. ટેમ્પરેચર ઇન્વર્સલી પ્રોપોર્શનલ અને પ્રેશર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી વિસ્કોસિટી. whenever increase the pressure of the compound or fluid, at that time also viscosity of the compound is increased. But here high pressure is there, very high pressure is there, otherwise it cannot be depend on to the pressure. વિસ્કોસિટી પ્રેશર આજે ડિપેન્ડ હશે જ નહીં, પરંતુ જો હાઈ પ્રેશર હશે તો ડિપેન્ડ કરશે. તો આ હતું વિસ્કોસિટી. નેક્સ્ટ આપણે જોઈએ વિસ્કોસિટી મેઝરમેન્ટ માટે ઓસ્વાલ્ડ વિસ્કોમીટરનો યુઝ કરવામાં આવે છે. લાસ્ટ ટાઈમ આપણે સ્ટેલેગ્નોમીટર જોયું, એમાં એક જ આમ હશે, એટલી બરાબર આટલું જ હશે. ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની અંદર શું હશે? ખાલી આટલું જ હશે. સોરી, સ્ટેલેગ્નોમીટરની અંદર આટલું જ હશે. જ્યારે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર હશે એના બે આમ હશે. રેડી? જ્યારે સ્ટેલેગ્નોમીટર હતું એનું એક જ આમ હતું આ રીતનું. એમાં પણ કેપિલરી ટ્યુબ હતી, આની અંદર પણ કેપિલરી ટ્યુબ આવશે. તો બંને જ્યારે ભેગા કરો તો ઓસ્વાલ્ડ વિસ્કોમીટર થશે. ઓસ્વાલ્ડ વિસ્કોમીટર ઇટ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ટુ ડિટરમાઇન ધી વિસ્કોસિટી ઓફ એની કમ્પાઉન્ડ. બરાબર? વિસ્કોસિટી ડિટરમાઇન કરવા માટે ઓસ્વાલ્ડ વિસ્કોમીટરનો યુઝ કરવામાં આવે છે. કેવી રીતે મેઝર થશે? તો કે જો અહીંયા ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની અંદર કમ્પાઉન્ડ તમારે નાખી દેવાનું. આની અંદર તમે ફિલ કરતી હોય અહીંયા આમથી આ ફ્લુઇડ ભરી દીધું. માનો કે અહીંયા સુધી આપણે ફ્લુઇડ ભરેલું છે, આ ભરી દીધું. અહીંયા ફ્લુઇડ ભરાઈ ગયું. રેડી? અહીંયા સુધી આવશે. હવે આનાથી શક કરવાનું. શું કરવાનું? ખેંચવાનું. ગમે એ રીતે શક કરી બબલ્સથી શક કરી શકો, અથવા તો કોઈ પણ રીતે શક કરી શકો. અને ઉપર અહીંયા સુધી, ક્યાં સુધી? અપ ટુ ધી માર્ક એ સુધી ભરી દેવાનું. તો અહીંયાથી લેવલ શું થઈ જશે? ઘટી જશે. અહીંયાથી લેવલ શું થઈ જાય? ઘટી જાય. ઓકે, અહીંયાથી લેવલ શું થઈ જશે? ઘટી જશે. અહીંયા લેવલ અહીંયા સુધી આવી જશે, અને અહીંયા શું થઈ જશે? આખામાં ફિલ થઈ જશે. એ માર્ક સુધી, અપર માર્ક સુધી ફિલ કરી દેવાનું. અહીંયા આખું ભરાઈ જાય. ઓકે, પછી એ માર્ક સુધી આવી જાય, અહીંયા સુધી આવી જાય ત્યાં સુધી રાખી દેવાનું.
બરાબર. પછી શું કરવાનું, જ્યારે અહીંયા સુધી લિક્વિડ ફિલ થઈ જાય ત્યારે તમારે અહીંયાથી ઉપર જે હાથ રાખેલો છે અથવા તો બંધ કરેલું છે, વેક્યુમ જનરેટ કરેલું છે, એ તમારે શું કરી દેવાનું, ઓપન કરી નાખો, ખોલી નાખવાનું. ખોલી નાખશો એટલે શું થશે, ત્યાં ટાઈમ તમારે નોટ કરી લેવાનો. બરાબર. સ્ટોપ વોચની મદદથી તમારે ટાઈમ શું કરી દેવાનો, નોટ કરી દેવાનો. અને નોટ કરશો એટલે શું થશે, અહીંયાથી તમે સક કરેલું છે એ ધીમે 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 અહીંયાથી કેપિલરીમાંથી શું થશે, ધીમે ધીમે અહીંયાથી રિડ્યુસ ડ્રેઇન થવાનું સ્ટાર્ટ થશે અને અહીંયા ફિલ થવાનું સ્ટાર્ટ થશે. અને અહીંયાથી માર્ક શું થતો જશે, ધીમે ધીમે નીચે આવતો જશે. માર્ક શું થતો જશે, ધીમે ધીમે નીચે આવતો જશે. ક્યાં સુધી, લોઅર માર્ક સુધી. અહીંયા પહોંચે એટલે તમારે સ્ટોપ વોચ બંધ કરી દેવાની. તો અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે છે એ તમારે ટાઈમ નોટ ડાઉન કરવાનો. લાસ્ટ ટાઈમ આપણે ડ્રોપ શું કરતા હતા, મેઝર કરતા હતા. કેટલા ડ્રોપ, નંબર ઓફ ડ્રોપ કેટલા પડે છે સ્ટેલેગ્નોમીટરની અંદર. બરાબર. ડ્રોપ મેઝર કરતા હતા. અહીંયા તમારે શું મેઝર કરવાનું, ટાઈમ મેઝર કરવાનું. શું મેઝર કરવાનું, ટાઈમ. ક્યાંથી, અપર માર્કથી લોઅર માર્ક સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ લે છે. માનો કે 1 મિનિટ લઈએ, 2 મિનિટ લઈએ, બરાબર, 60 સેકન્ડ લઈએ, 120 સેકન્ડ લઈએ, જે સેકન્ડ લઈએ તમારે શું કરી દેવાનું, મેઝર કરવાનું. ક્યાંથી ક્યાં સુધી, એ માર્કથી બી માર્ક સુધી, મીન્સ અપર માર્કથી લોઅર માર્ક સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ લાગે છે. હજી એક વખત એક્સપ્લેન કરી દઉં. તમારે જે લિક્વિડનું વિસ્કોસિટીમાં આપ્યું છે અને અહીંયાથી ફિલ કરી દેવાનું. અહીંયા ફિલ થઈ જાય, બરાબર, અહીંયા સુધી આવી જાય. પછી અહીંયાથી ઉપરથી સક કરવાનું. ક્યાં સુધી, અપ ટુ ધી માર્ક એ પહોંચે ત્યાં સુધી. એ માર્ક પહોંચી જાય એટલે સક બંધ કરી દેવાનું અને ઉપરથી હાથ હટાવી લેવાનો. ટાઈમ નોટ ડાઉન કરી લેવાનો. ટાઈમ નોટ ડાઉન કરી અને અહીંયા એ માર્કથી બી માર્ક સુધી પહોંચતા કેટલો સમય લે છે કેપિલરીની અંદરથી આવશે એટલે ધીમે 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 આવશે. એટલે કેટલી સેકન્ડ લે અથવા તો કેટલી મિનિટ લે એ તમારે ટાઈમ મેઝરમેન્ટ કરવાનું. એ માર્કથી અપર માર્કથી લોઅર માર્ક સુધી. તો એ ટાઈમ તમે નોટ ડાઉન કરી લ્યો. પછી અહીંયા જે ઇક્વેશન છે એની અંદર મૂકી દો એટલે તમારી વિસ્કોસિટી મળી જાય કોઈ પણ કમ્પાઉન્ડ. અહીંયા ઈટા ઇઝ ઇક્વલ ટુ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી ઓફ લિક્વિડ. જે લિક્વિડનું તમારે વિસ્કોસિટી મેળવ્યું છે એ ઈટા છે. NW મીન્સ કોએફિશિયન્ટ વિસ્કોસિટી ઓફ વોટર. વોટરનો કોએફિશિયન્ટ છે ઈટા. બરાબર. ઈટા W મીન્સ શું થશે, વોટરનો. તો અહીંયા આપણે વોટર, કોઈ પણ લિક્વિડનું તમારે વિસ્કોસિટી લેવી હોય એની સાથોસાથ વોટરની પણ લઈ લેવાનું. વોટરનો ટાઈમ નોટ ડાઉન કરવાનો અને જે ફ્લુઇડનું તમારે વિસ્કોસિટી મેળવવી છે એનું પણ લેવાનું. એટલે બંનેની સાથે કમ્પેરિઝન થશે. કેની, વોટરની એન્ડ અનધર ફ્લુઇડ. જે તમારે ફ્લુઇડની તમારે વિસ્કોસિટી લેવી છે, ઝાયલીનની લેવી હોય, બેન્ઝીનની લેવી હોય, ટોલ્યુઇનની લેવી હોય, જેની લેવી હોય તમારે લઈ લેવાની. પરંતુ વોટરની સાથે મેઝરમેન્ટ કરવું પડે. તો વોટર પ્લસ બેન્ઝીન રાખો તો બેન્ઝીન લઈ લ્યો, ઝાયલીન રાખો તો ઝાયલીન, ટોલ્યુઇન લેવી તો ટોલ્યુઇન. ટીવાયની અંદર તમારે ઓસ્વાલ્ડ વિસ્કોમીટરના પ્રેક્ટિકલ આવશે એટલે વધારે તમને ખ્યાલ આવશે. તો જે તમારે વોટરનું તમારે ટાઈમ નોટ ડાઉન કરવાનો, પછી બેન્ઝીનનું અથવા તો ઝાયલીનનું અથવા તો ટોલ્યુઇનનું, જે ફ્લુઇડની તમારે વિસ્કોસિટી કાઉન્ટ કરવી છે એ તમારે ફ્લુઇડ એની અંદર ભરી અને કાઉન્ટ કરી લેવું. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. NW મીન્સ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી ઓફ વોટર. અને અહીંયા શું થશે, ડી મીન્સ ડેન્સિટી ઓફ લિક્વિડ. જે લિક્વિડ લીધું હોય, બેન્ઝીન લીધું હોય તો એની ડેન્સિટી, ટોલ્યુઇન લીધું હોય તો એની ડેન્સિટી, ઝાયલીન લીધું હોય તો એની ડેન્સિટી. અને DW મીન્સ ડેન્સિટી ઓફ વોટર, વોટરની ડેન્સિટી. T1 મીન્સ ટાઈમ ટેકન ટુ ધી ફ્લો ઓફ ધી લિક્વિડ. કેટલો ટાઈમ લે છે કોણ, બેન્ઝીન, ઝાયલીન અથવા તો ટોલ્યુઇન. અને T2 કોનું બતાવે છે, ટાઈમ, વોટર. વોટરને એ માર્કથી બી માર્ક સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે એ છે. તો આ હતું ઓસ્વાલ્ડ વિસ્કોમીટર. તો ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી તમે શું માપી શકો, વિસ્કોસિટી માપી શકો. તો આપણે 2 ટોપિક જોયા, એક પેરાકો જોયું અને એક ઓસ્વાલ્ડ વિસ્કોમીટર જોયું. નેક્સ્ટ આપણે જોશું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ઓકે, થેન્ક યુ.